ઠકુરાણી ત્રીજના સુંદર દિવસે શ્રી યમુનાજીનું પ્રથમ પદ પિય સંગ રંગ ભરી કરી કલોલે એની જ કૃપાથી શ્રી ગોવર્ધન નાથ કી જય। પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દેન પિય સંગ કરત શેન ચિત में तब परत चैन जब ही बोले। પિય સંગ રંગ ભરી, પ્રિય સંગ એટલે કે શ્રી ઠાકોરજી સાથે છે। શ્રી યમુનાજી કેવા છો તો કે રંગ ભરી। શું કામ કહે છે રંગ ભરી? કેમ કે શ્રી યમુનાજીમાં ઘણા બધા પ્રેમરૂપી રંગો સામેલ છે, જેમ કે પ્રભુનું શ્રમ જલ બિંદુ જ્યારે ગોપીજનો સાથે જ્યારે સ્વામિનીજી સાથે વિહાર વિલાસ થાય છે એ શ્રમજલ બિંદુ, જ્યારે નંદ મહોત્સવ થાય છે ત્યારે ગોપ ગોપીઓ ગ્વાલો કુમારિકાઓ પ્રૌઢો જે ઉત્સવ મનાવે છે એમાં કુમકુમ ચંદન દૂધ દહીં મિશ્રી રંગો સોનું ચાંદી મઠડી સૂકો મેવો જે એકબીજા પર આનંદ ઉલ્લાસથી છિડકવામાં આવે છે એ રંગ પણ ઘરે જાતા શ્રી યમુનાજીમાં વહી જાય છે સ્નાન કરવાથી। બીજું, જ્યારે પ્રભુ વેણુનાદ કરે છે પછી એ વેણુને યમુનાજીમાં ડૂબાડે છે, એટલે કે પ્રભુનું અધરામૃત રૂપી રંગ પણ શ્રી યમુનાજીમાં છે। ત્રીજું, કાત્યાયની વ્રત મનોરથ પણ શ્રી યમુનાજીમાં થયા છે। ચોથું, રાસલીલાનો પ્રેમ રસ અને પ્રસર બિંદુ શ્રમ જલ પણ શ્રી યમુનાજીમાં છે। ને પાંચમું, દાન લીલામાં જ્યારે ગોરસની આપ લે થાય છે, જ્યારે મટકી ફૂટે છે તો એ વહેતું વહેતું દહીં પણ શ્રી યમુનાજીમાં, દૂધ પણ શ્રી યમુનાજીમાં, માખણ પણ શ્રી યમુનાજીમાં રંચક વળી જાય છે તો એનો પણ રંગ એવા રંગ ભરી શ્રી યમુનાજી કરી કલોલે શ્રી ઠાકોરજી સાથે કિલ્લોલ કરી રહ્યા છે। સબન કો સુખ દેન સર્વને સુખ દેવા વાળા શ્રી યમુનાજી પિય સંગ કરત શેન, જ્યારે પ્રભુ સાથે શેનમાં રમણ વિહાર કરતા હોય ચિત્ત મેં તબ પરત ચેન। નિત્ય સંયોગા છે શ્રી યમુનાજી, જારીમાં ખાસામાં ભોગમાં અનોસરમાં યમુના તટ પર ગાયો ચરાવે ઓઢે ત્યારે પણ જારીજી નિત્ય બિરાજે એવા નિત્ય સંયોગા શ્રી યમુનાજી છે। જ્યારે પ્રભુને જીવની વાત કરી દે છે ત્યારે તેના મનમાં ચેન પડે છે એવા શ્રી યમુનાજી, જે કૃષ્ણ સાથે હંમેશા હોય છે નિત્ય સંયોગા એવા શ્રી યમુનાજી। અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ નામ લેત કૃપા કરી તોલે। અતિ વિખ્યાત કહ્યું છે, શું કામ? કેમ કે સર્વ વ્રજ પરી કરે શ્રી ગિરિરાજ બાવાએ યુગલ સરકારે સ્વામિનીજી અને પ્રભુની શ્યામા યુગલ સરકારે શ્રી ગોવર્ધન ધરણે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીએ બધાએ પોતાની કૃપા એક તિજોરીમાં ભરી અને ચાવી શ્રી યમુનાજીને આપી દીધેલી છે। એટલે કે છે કે અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, અને આવા વિખ્યાત હોવા છતાં કેવી કૃપા કરે છે? નામ લેત હી કૃપા કરીએ તો લે, એક માત્ર એક વાર જાણતા અજાણતા હૃદયના ઊંડાણથી શ્રી યમુનાજીનું નામ લેવાઈ જાય તો એ કૃપા કરે છે। પ્રભુ પોતાનું સર્વસ્વ માથે પધરાવી દે છે એવા કરુણામયી શ્રી યમુનાજી, એવું કરુણામયી શ્રી યમુનાજીનું નામ લેત કૃપા કરીએ તો લે। દરશ કર પરશ કર ધ્યાન હી મેં ધરે સદા બ્રજનાથ ઇન સંગ ડોલે। શું કહેવા માંગે છે? દરશ કરવાથી, એના દર્શન કરવાથી, પરશ કરવાથી, યમુના તટ પર બેસીને એનું સ્પર્શ કરવાથી, એનું પાન કરવાથી, ધ્યાન હી અમે ધરે, જ્યારે સામે યમુનાજી બિરાજતા ન હોય, એની છબી બિરાજતી ન હોય, યમુના તટ બિરાજતો ન હોય, ત્યારે આંખો બંધ કરી હૃદયના ઊંડાણમાં શ્રી યમુનાજીની છબીને, શ્રી યમુનાજીના જલને, શ્રી યમુનાજીની કૃપાને, શ્રી યમુનાજીના નામને યાદ કરી અને માત્ર ધ્યાન કરવાથી, દર્શ સ્પર્શ અને ધ્યાન કરવાથી સદા બ્રજનાથ ઇન સંગ ડોલે, હૃદય રસમય ભરાઈ જાય છે શ્રી યમુનાજીની કૃપા રૂપી રસમય। અને શ્રી ઠાકોરજી કોણ છે? ભોગી ભ્રમર ભૂપાલ છે। એ એવો ભ્રમર છે કે રસ જોઈ હૃદયમાં શ્રી યમુનાજી કૃપા રૂપી રસ જોઈને તરત જ દોડતો આવશે, પછી એને ગોતવો નહીં પડે। જ્યાં મધુ હશે, જ્યાં મધ હશે ત્યાં તો ભમરો એની મેળે ખેંચાઈ આવશે એવો ભમરો કૃષ્ણ શ્રી ઠાકોરજીની વાત થઈ છે। એટલે કે સદા બ્રજનાથ ઇન સંગ ડોલે, જે હૃદયમાં શ્રી યમુનાજી બિરાજતા હશે
ત્યાં શ્રી ઠાકોરજી તરત જ ખેંચાઈ આવશે. અતિ સુખ કરન દુઃખ શબન કે હરન, ये ही लीनो परन देह झुकोले. અતિ સુખ કરણ, ખૂબ સુખ કરવા વાળા, કરુણામયી, અધમ ઉદાહરણી શ્રી યમુનાજી એ જોતા નથી કે કોણ અધમી છે, કોણ પાપી છે. દુઃખ સંબંધ કે હરણ, મર્યાદાનો જીવ હોય, લૌકિકનો જીવ હોય, પુષ્ટિનો જીવ હોય, પ્રવાહી જીવ હોય કે પુષ્ટિ પ્રવાહી જીવ હોય કે પુષ્ટિ મર્યાદિત જીવ હોય, દરેકના દુઃખને, લૌકિક અને અલૌકિક દુઃખને હરી લેવા વાળા શ્રી યમુનાજી છે. અતિ સુખ કરન દુઃખ સંબંધ કે હરણ, યહી લીનો પરન દે ઝકોલે. એ શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન. હરિરાય મહાપ્રભુ ચરણ રચિત છે આ કીર્તન, અને હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે કે એસી યમુને જાન, આવા યમુનાજીને તમે જાણો. કઈ રીતે? યમુનાષ્ટક દ્વારા, યમુનાજીના 41 પદો દ્વારા જાણો, એની કૃપાને જાણો, એના રૂપને, સ્વરૂપને, ઐશ્વર્યને જાણો. એ શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન. ગુણગાન કરો શ્રી યમુનાજીના. રસિક પ્રીતમ પાય નગ અમોલે. તો તમને શું મળશે ફલરૂપી? રસિક પ્રીતમ. અહીંયા છાપ પણ છે અને શ્રી ઠાકોરજીનું નામ છે કે એ પ્રિયતમ, એ પ્યારો પ્યારો, એ રસથી ભરેલો નખ શિખ રસિક વર શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ નંદ નંદન ગોપાલ ગોવિંદ માધવ નાગર પાય નગ અમોલે. એ કૃષ્ણ રૂપી ખૂબ સુંદર અનમોલ નગ એટલે કે હીરો, અનમોલ હીરાને તમે પ્રાપ્ત કરશો જો શ્રી યમુનાજીને તમે જાણશો, જો એની કૃપા તમારા પર વરસશે. એવું પ્રથમ પદ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ રચિત 41 પદમાંનું પ્રથમ પદ. પિય રંગ સંગ રંગ ભરી કરી કલોલે. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય.